બધાએ આપણને કહી તો દીધું કે ઇંગ્લિશ રીડ કરવાનું ચાલુ કરો, પણ રીડ કરવાનું કઈ રીતે? રીડિંગ તો ચાલુ કર્યું પણ ખબર નથી પડતી કે કઈ રીતે કયું પ્રોનાઉન્સ થાય, તો આપણે શું કરવાનું? ઘણી વખત સૌથી મોટું કન્ફ્યુઝન ત્યારે ક્રિએટ થાય છે કે સમટાઈમ્સ સી ને સ કહેવાય, સમટાઈમ્સ સી ને ક કહેવાય. હવે પ્રોબ્લેમ કંઈક એવો છે કે ક્યારે મારે સી ને સ તરીકે બોલવું અને ક્યારે મારે સી ને ક તરીકે બોલવું, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશ? જો સી ની પાછળ ઈ, આઈ અથવા તો વાય લેટર આવે છે ત્યારે સ યુઝ કરવો. જેમ કે CYCLE તો સાયકલ, હા ને, સર્કલ CI થી ચાલુ થાય છે તો સર્કલ આવી ગયું. અને એના સિવાય કોઈ પણ લેટર અથવા તો સી ની પાછળ હોય ત્યારે તમે કનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ CAT કેટ, કેમિસ્ટ્રી CHC, સી ની પાછળ H આવે છે તો કેમિસ્ટ્રી. તો મોસ્ટ પ્રોબેબલી આ જે રૂલ છે એ 99% કેસીસમાં ઇંગ્લિશમાં એપ્લાય થાય છે. બાકી કેમિસ્ટ્રીની જેમ અપવાદ તો ઘણા બધા તમને જોવા મળશે. તો હોપ સો તમને આજનો વિડીયો બહુ મજા આવ્યો હશે, નવું કંઈક શીખવા મળ્યું હશે. આવી જ નવી ઇંગ્લિશની નવી ટિપ્સ અને ટ્રિક્સ માટે તમે મારા ચેનલને ફોલો કરી શકો છો. ત્યાં સુધી બાય બાય.